અમદાવાદ શહેરમાં રસ્તા બેસી જવાની સમસ્યા યથાવત છે। કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડથી અનુપમ સિનેમા રોડ બંધ કરાયો। મુખ્ય ડ્રેનેજ લાઇનનો રોડ બેસી જતા રસ્તો બંધ કરાયો। અંદાજિત 10 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદવામાં આવ્યો। ખાડામાં શ્રમિકો કોઈ સેફટી વગર કામ કરતા નજરે પડ્યા। ગુજરાત ફર્સ્ટે સુપરવાઇઝરને સવાલ કરતા સ્થળ પરથી તેઓ ભાગ્યા। સેફટીના સાધનો વગર શ્રમિકો કામ કરતા અનેક સવાલો ઊભા થયા છે। અમદાવાદ શહેરની અંદર ચોમાસાની અંદર રોડ બેસવા ભૂવા પડવાની હવે સામાન્ય બાબત થઈ ગઈ છે। કારણ કે અમદાવાદ શહેરની અંદર ગઈકાલે રાજપથ ક્લબ ખાતે જે પ્રકારનો ભૂવો પડ્યો હતો તેની સાથે સાથે જો સરખામણી કરવામાં આવે તો અમદાવાદના કાંકરિયાના વિસ્તારમાં આવેલ ફૂટબોલ ગ્રાઉન્ડથી અનુપમ સિનેમા સુધી મેઇન ડ્રેનેજ લાઇન જે છે આખી તે રોડ બેસી જવાની ઘટના જે છે સામે આવી હતી। જોકે હાલ તેની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે લાગી રહ્યું છે કે સમગ્ર ચોમાસાની સિઝન જે છે એ વીતી જશે, પરંતુ આ કામગીરી પૂર્ણ નહીં થાય। મેઇન મુખ્ય જે લાઇન છે મણિનગર જે ભૈરવના છે સમગ્ર જે વિસ્તાર છે તેની ડ્રેનેજનું પાણી જે છે સાબરમતીમાં ઠાલવવામાં આવે છે એ આ મુખ્ય ડ્રેનેજ લાઇન છે। પરંતુ સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જ્યાં અહીંયા લોકો જે કામ કરી રહ્યા છે તેમની સેફટી બાબતે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કારણ કે સેફટી બાબતે કોઈ પણ પ્રકારનું ધ્યાન જે છે રાખવામાં નથી આવી રહ્યું। કારણ કે 10 ફૂટ જેટલો ઊંડો ખાડો જે છે તે ખોદી દેવામાં આવ્યો છે, પરંતુ મજદૂરો દ્વારા પણ બાજુમાંથી જે પોલાણ વિસ્તાર છે, પોલાણ ભાગ છે તેને હટાવવામાં આવી રહ્યો છે। પરંતુ એ પોલાણ ભાગમાં જો એ દિવાલ ધારાશાયી કે તે ભાગ તૂટી પડ્યો તો મજૂરોનું જીવનું જોખમ જે ચોક્કસથી જોવા મળી રહ્યું છે। અહીંના સુપરવાઇઝર સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ સુપરવાઇઝર ગુજરાત ફર્સ્ટનો કેમેરો જોઈને તે ત્યાંથી ભાગી છૂટ્યો છે અને સાથે ત્યાં તે દાવો કરી રહ્યો હતો કે ડ્રેનેજની અંદર કામ કરતા મજૂરોની શું સેફટી હોય, કેમ એ લોકો મજૂરો માણસ નથી, તેવા અનેક સવાલો જે છે ઊભા થઈ રહ્યા છે। કારણ કે આ મોટી મુખ્ય ડ્રેનેજ લાઇન અને તેની અંદર કામ કરતા વર્કરોનું પણ સેફટીનું ધ્યાન રાખવામાં નથી આવી રહેલું। એટલે કે અમદાવાદ શહેરની અંદર સામાન્ય વરસાદની અંદર રોડ રસ્તા તૂટી જાય છે, પરંતુ જે લોકો કામ કરતા હોય છે તેની સુરક્ષાનો કોણ રાખશે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કેમેરામેન વિજય પરમાર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।